રાજકોટમાં નંબર પ્લેટ વિના દોડતા બેફામ ડમ્પરો અને જેમાં કોંગ્રેસ નેતા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા એક વિડીયો પોસ્ટ કરાયો છે। પોલીસને નંબર પ્લેટ વિનાના ડમ્પર કેમ નથી દેખાતા તેવો સવાલ પણ કર્યો છે। કેમેરામાં પણ આ ડમ્પર પોલીસને નથી દેખાતા તેવું તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો છે। અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જાન રાજકોટ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી સરકારી તંત્ર પછી તે પોલીસ તંત્ર હોય કે આરટીઓ તંત્ર હોય જેમાં ચાલી રહેલ હપ્તાખોરીના કારણે ટ્રાફિકના તમામ નિયમોને નેવે મૂકી શહેરમાં બેફામ રીતે યમદૂત બની ડમ્પરો દોડી રહ્યા છે, જેના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જાન ગુમાવ્યા છે। પોલીસ તંત્ર અને આરટીઓ તંત્રને આવા નંબર પ્લેટ વગરના ડમ્પરો નજરે પડતા નથી। સામાન્ય નાગરિકને ઈ-મેમાં મોકલતી પોલીસને અને શહેરની તીસરી આંખ ગણાતા કેમેરાઓમાં પણ આવા ડમ્પરો દેખાતા નથી। પોલીસ તંત્રમાં ચાલી રહેલા 500, 1500 અને 5000ના હપ્તા સિસ્ટમ સામે નિર્દોષ નાગરિકોને જાનની કોઈ કિંમત જ જાણે નથી। આપ જોઈ રહ્યા છો કે પાણીથી નીતરતું અને નાના વાહન ચાલકોને રેતી ઉડાડતું ડમ્પર મારી આગળ જઈ રહ્યું છે। આને રોકવાની હિંમત ડબલ એન્જિનની ભાજપની સરકાર ક્યારે દેખાડશે? નિર્દોષ નાગરિકોની જાનની કિંમત સંવેદનાહીન ભાજપ સરકાર ક્યારે સમજશે? અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, કઈ પ્રકારની વિગતો આ મુદ્દે સામે આવી રહી છે અને આ વિડીયો છે તે કોંગ્રેસના નેતા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના નેતા છે ગાયત્રીબા વાઘેલા તેના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં શહેરમાં ખુલ્લેઆમ ડમ્પરો છે તે દોડી રહ્યા છે અને આ ડમ્પરોમાં ક્યાંય નંબર પ્લેટ પણ જોવા નથી મળતી। ત્યારે સામાન્ય લોકોને દંડ આપતી ટ્રાફિક પોલીસ છે તેને કેમ આ ખુલ્લેઆમ દોડતા નંબર પ્લેટ વિનાના ડમ્પરો દેખાતા નથી? કેમ કે ડમ્પરના લીધે અનેક મોટા અકસ્માતો સર્જાય છે અને કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે સામાન્ય માણસો છે તેને પોલીસ દંડ આપતી હોય છે અને સમગ્ર રાજ્યમાં રાજકોટ ટ્રાફિક પોલીસ છે તે દંડ ઉઘરાવવામાં મોખરે આવતી હોય છે। ત્યારે જે આ ખુલ્લેઆમ દોડતા ડમ્પરોને કેમ દંડ ફટકારવામાં નથી આવતો તેવા જે અનેક સવાલો છે તે સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી ગાયત્રીબાએ ઉઠાવ્યા છે। આરટીઓ અને જે ટ્રાફિક શાખા છે તેને ઢંઢોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલા જ જે સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં દિન દહાડે જાહેરનામાનો પ્રતિબંધનો ઉલ્લંઘન કરી અને જે આ ડમ્પરો અને જે બસ છે તે ખુલ્લેઆમ દોડી રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા છે તેના દ્વારા આ વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। લખમાં જી આભાર આપ જોડાયા તે બદલ।